હેલો નમસ્કાર મિત્રો, હું છું તમારો સ્કાય વ્લોગર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે અમે આવ્યા છીએ ગાંધીનગરમાં પતંગ ચગાવવા. બહુ મસ્ત પતંગ ચડી રહ્યા છે, હું તમને બતાવું. યુવી ભાઈ પતંગ ચગાવે છે, કેટલી કાપી ભાઈ અમારો યુવી પતંગ ચગાવે ગાંધીનગરની અંદર. અને બહુ બધી કાપી બબુ એને, અમે બહુ એન્જોય કર્યો. તમને વિડીયોમાં હું બતાવું. બે છોટું કેટલા કાપ્યા? 10. હું 10 કાપ્યા, પણ ગાંધીનગરમાં આપણું નામ રાખજો. નામ રાખીએ છે. એવું ના ડંકો તો અમદાવાદમાં વાગે. બહુ બધી લોકો એન્જોય કરી રહ્યા છે ગાંધીનગરમાં. એકચ્યુઅલી એક્ઝેક્ટ આ જગ્યા છે ગાંધી મંદિરની સામે ગાર્ડન છે, ત્યાં આગળ અમે આવ્યા છે. બહુ બધી પતંગ ચગાઈ છે, તમે જોઈ શકો છો. એન્ડ બહુ બધી મજા આવે છે. યુવી કાપી ભાઈ, એ કે કાપી એ બધા તો બધા પતંગ આવવાના જ બેટા. અમારું યુવી પતંગ ચગાવે છે. અમારે તો બહુ રાત થઈ ગઈ છે, પણ અમારો બબુ પતંગ ચગાઈ જ કરે છે ગાંધીનગરમાં. એ યુવી રાત પડી ભાઈ, ઘરે નહીં જવું આપણે? શું કાપવાની બેટા? રાત પડી બેટા, ચલો ઘરે પડે નહીં જવું આપણે? તો ગાઈઝ તમે જોઈ શકો છો ગાંધીનગરની અંદર અત્યારે એક્ઝેક્ટ 6:30 જેવું થયું છે, પણ હજી પબ્લિક દેખો પતંગ ચગાવવાનું દેખો, એમનો ક્રેઝ છૂટતો જ નહીં. શું થયું બાબુ, કપાઈ ગઈ? કોને કાપી બેટા? સામાવાળી છોકરીઓએ ભાઈ અમારા બબુની કાપી લીધી. બોલો બબુ શરમ કર, છોકરીઓ કાપી જાય છે આપણી. શું જવા દો, એક કામ કર, આપણે એમનો બદલો લેવો, ફરીથી કાપી લઈએ. ચલો તમે જોઈ શકો છો સાંજનો સમય થયો છે, અત્યારે પણ ક્રેઝ દેખો કાઇટ ફેસ્ટિવલનો. યુવી શું કરે બેટા? પતંગ લૂંટે છે. અમારા બબુ તો પતંગ લૂંટે છે. અલે બબુ અચ્છા है पतंग भाई, चगाई ले. તો હવે રાત થઈ ગઈ છે ગાંધીનગરની. અમે ઉત્તરાયણ મનાવવા આવ્યા હતા, ટોટલી બધું બંધ થઈ ગયું. હવે જમવા જવું પડશે અમારે. બબુ આપણે જમવાનું છે ને ભાઈ? યુવીને તો અમારે ભૂખ લાગી છે બહુ બધી. યુવી શું થયું બેટા, ભૂખ લાગી? ક્યાં જવું હોય જમવા? કરે હો, તાર મમ્મી બનાવશે તો શું ખાય? શું જમવાનું? શું જમવું? તો ભાઈ અમે હવે નીકળીએ છીએ જમવા. અને બબુ શું હું અને યુવી જમવા જઈએ છીએ. આપણે ક્યાં જમવા જવું? બોલ, તાર ખાવું હોય એ ખાઈ બોલ. રજવાડી. તો ગાઈઝ અમે લોકો હવે જઈએ છીએ જમવા. અને જમવામાં ક્યાં જઈશું? કઈ હોટલમાં? રજવાડું.
ભાઈ અમે રજવાડુમાં જમવા જઈશું ગાંધીનગર. હું તમને બધું બતાવું.